ग्रामे श्रीदेहियाख्ये बुधजनकलिते लब्धजन्मासुरम्ये प्रातस्मर्तव्यनामाभरविबुधनतो संयमे लीनचेता विख्यातोन्वर्तनाम्ना विरचितविविध ग्रन्थरत्नोक्रमतो मोक्षश्रीदायकोशौ जयतु भुवि चिरम् श्रीगुणाम्बोधिशूरी। આપણા સૌના અનંતકારી રાષ્ટ્રસંત ભારત દિવાકર શાસન સમ્રાટ યથાર્થ નામી અચલ ગથાધિપતિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર શ્રી સજી મહારાજા સાહેબની 37મી પુણ્યતિથિ નિમિત્તે ગઈ પરમે આપણે પૂજ્યશ્રીના ગુણાનુવાદ કર્યા અને ગઈકાલે પૂજ્યશ્રી દ્વારા વિરચિત વિશાળ સાહિત્યમાંથી ખૂબ લોકપ્રિય બનેલી એની જે સ્તવન ચોવી છે એના પહેલા 8 સ્તવનો એનું સંક્ષિપ્ત વિવેચન સાથે આપણે એનું ભક્તિપૂર્વક ગાન કર્યું હતું. હવે આપણે અત્યારે બીજા 8 સ્તવનો એનું સંક્ષિપ્ત વિવેચન સાથે ગાન કરીશું. લવમાં શ્રી સૂર્યનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્માની સેવાનું શું ફળ છે, ભક્તિનું શું ફળ છે વગેરે વાતો કહી છે. બાકી લગભગ એના શબ્દાર્થ સહેલા છે માટે પણ એમનો રાગ જરા બરાબર બેસાડજો, નહીં તો આગળ પાછળ થઈ જવાશે. પહેલા બરાબર એક દાતા પૂરી સાંભળી લો. પ્રભુ સુવિધિ મળ્યા સુખદાયા, જેના દર્શન આનંદદાયા રે. પ્રભુ સુવિધિ મળ્યા સુખદાયા, શુર અસુર નૃપ ભક્તે પૂજે. મોહ રાજા બહુ ધ્રુજે, તુજ સેવા કર્મો ભૂંજે. મેં બહુ પુણ્ય જીન પાયા રે. પ્રભુ સુવિધિ મળ્યા સુખદાયા. રાગ દ્વેષાદી શત્રુ સંતાપે, હણી નાખ્યા જે આપે. તુજ ભક્તિ શત્રુ કાપે, નિત્ય સેવડીયો જગતાયા રે. પ્રભુ સુવિધિ મળ્યા સુખદાયા. દેહાદિવાસ્તો ક્ષણ વિનાશી, નિત્ય સંગી મુજ બાસી. આશા ન કરી મુજ દાસી, ઇન્દ્રિય વશ કાલ ગુમાયા રે. પ્રભુ સુવિધિ મળ્યા સુખદાયા. દર્શન જ્ઞાન ચરણ રાખ્યો, ભોગે નાખ્યો. કરી ધર્મ દૃશુર સુખયાચ્યો, તેથી દુર્ગતિ બહુ દુઃખ પાયા રે. પ્રભુ સુવિધિ મળ્યા સુખદાયા. ગૌતમ નીતિ બાલક હે ગુણ, હું આવ્યો શરણે શુણ. માગો સાહેબ અનંત ગુણ, પૂરો આશા જગ શિવદાયા રે. પ્રભુ સુવિધિ મળ્યા યુગદાયા. જેના દર્શન આનંદ દાયા રે. પ્રભુ સુવિધિ મળ્યા સુખદાયા. ચોથી ગાથામાં બીજી લીટી કરી ધર્મ નૃ શુર સુખ યાચ્યો. નૃ એટલે નર, નર એટલે મનુષ્ય. સંસ્કૃતમાં મનુષ્ય માટે નર શબ્દ પણ છે અને નૃ શબ્દ પણ છે. હે ભગવાન, મેં ધર્મ કરીને પણ
મનુષ્ય અને દેવ સંબંધી ભૌતિક સુખોની મેં યાચના કરી અને એના જ કારણે કર્મ બાંધી અને દુર્ગતિઓમાં મેં ઘણા દુઃખો ભોગવ્યા. 5 ઇન્દ્રિયોના વિષયોમાં જ મેં ઇન્દ્રિયવશ કાલ ગમાયા. અનંત કાળ આ 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવામાં જ મેં સમય વેડફ્યો મારો. એમાં જ સુખની ભ્રાંતિથી રાચ્યો માથ્યો. ખરેખર સાચું સુખ તો આત્માનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચરણ. એટલે ચરણ એટલે ચારિત્ર. ચરણનો અર્થ પગ પણ થાય, ચરણનો અર્થ ચારિત્ર પણ થાય. એમાં હું રાચ્યો નહીં અને ઇન્દ્રિયોના વિષયોના ભોગ અને ઉપભોગમાં જ હું નાખતો રહ્યો. ભોગ અને ઉપભોગમાં શું ફરક? તો કે એ જે વસ્તુ એક જ વાર ભોગવાય, જે બીજી વાર ન ભોગવી શકાય, એ ભોગની વસ્તુ કહેવાય. દાખલા તરીકે ભોજન. આપણે જે ભોજન એકવાર કર્યું એ જ ભોજન બીજી વાર કરી શકતા નથી હોતા. ઉપભોગ એટલે વસ્ત્ર, અલંકાર વગેરે જે એકની એક વસ્તુ અનેક વાર ભોગવી શકાય એને ઉપભોગની વસ્તુઓ કહેવાય. તો આ ભોગ અને ઉપભોગમાં જ હું રાચતો માચતો ને નાચતો રહ્યો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં રાચ્યો નહીં. દેહાની વસ્તુ ક્ષણ વિનાશી. આ શરીર, ઇન્દ્રિયો વગેરે બધું જ, પૈસો, પરિવાર, બંગલા, મોટા વગેરે બધું નાશવંત છે, ક્ષણભંગુર છે. છતાં પણ નિત્ય સંગી મુજ ભાસી. જાણે એ વસ્તુ નિત્ય કાયમ રહેવાની ન હોય એવું મને ભાષ્યું. અને તેથી આશામાં ને આશામાં વધુ ને વધુ મેળવવાની આશામાં મેં આખો મનુષ્ય જન્મ ગુમાવ્યો. આશાને ખરેખર મારી દાસી બનાવી જોઈતી હતી. એને બદલે હું એનો દાસ એટલે ગુલામ બની ગયો. ભગવાન સુર અસુર નૃપ ભક્તે પૂજે. સુર એટલે દેવતાઓ, અસુરો એટલે દાનવો, નૃપ એટલે રાજાઓ આપની ભક્તિપૂર્વક પૂજા કરે છે. અને એના પ્રભાવે મોહ રાજા તો બહુ રૂજે છે. પ્રભુ આપની સેવા કર્મોને ભૂંજી શેકીને ખતમ કરી નાખે છે. ઘણા પુણ્યે આપનું શાસન પામ્યું છે. છતાં પણ હજી રાગ, દ્વેષ વગેરે આંતર શત્રુઓ મને સંતાપી નાખી રહ્યા છે. જે આંતર શત્રુઓને આપે હણી નાખ્યા. પણ આપની ભક્તિ ખરેખર આંતર શત્રુઓને આપનારી, નાશ કરનારી છે. કારણ હે પ્રભુ, જગત આયા, જગતના ત્રાતા એટલે રક્ષણ કરનારા એવા હે પ્રભુ, આપની નિત્ય સેવા મને આપો ઇત્યાદિ સુંદર ભાવો આ સ્તવનમાં આચાર્ય ભગવંતે રજૂ કર્યા છે. હવે 10મા શ્રી શિવજીનાથ ભગવાનનું સ્તવન જોઈએ. એમાં શીતલનાથ ભગવાન, એમાં પ્રભુની મૂર્તિ, પ્રતિમા, એનો કેવો પ્રભાવ છે કે છે મનોહર મનને આકર્ષનારી છે. અને ખરેખર દિનેશ્વર ભગવાન વિના કોણ આપણા ભવને હરી શકશે? પ્રભુની મૂર્તિને તો દેવલોકની અંદર ઇન્દ્રો, ઇન્દ્રાણીઓ અને દેવો વગેરે પણ નિત્ય એટલે હંમેશા પૂજે છે. એટલું જ નહીં, યોગ મોટા મોટા યોગીન્દ્રો પણ એમાં પરમાત્માનું ધ્યાન કરનાર, પરમાત્માની મૂર્તિનું પણ ધ્યાન કરતા હોય છે. ભૂપ એટલે રાજા, વાસુદેવ, ચક્રવર્તી અને શક્ર એટલે ઇન્દ્ર વગેરે પણ તે જીવની પૂજા ભાવોલ્લાસ કરવાથી જે પુણ્ય બંધાયું એનાથી જે તે પદ, રાજાનું પદ, વાસુદેવ, ચક્રવર્તી, ઇન્દ્ર વગેરેના પદને જે પામ્યા છે એમાં આપણે મૂળ કારણ, વિશિષ્ટ કારણ તરીકે તે જીન પ્રતિમાની ભાવપૂર્વકની પૂજા છે. પ્રભુ આપની પ્રતિમા તો કિરેજ છે, પશુ પક્ષીઓ અને મનુષ્યોના ઘાતક, પશુ પક્ષીઓના ઘાતક એવા કસાઈઓ વગેરે અને મનુષ્યોના પર ખૂન કરનાર એવા દ્રઢ પ્રહારી જેવા વગેરે આત્માઓ એને પણ ધારનારી છે. વળી ભગવાન આપ કેવા છો? પાતક રાશિ સમૂહ પ્રણાશક. પાતક એટલે પાપો, પાપોનો રાશિ એટલે પણ સમૂહ, અને સમૂહ એટલે પણ સમૂહ એટલે મોટો સમૂહ. એના અનંત જન્મોના જે પાપોનો સમૂહ ઢગલો, એના પ્રણાશક છો. તો ભગવાન મારા પણ પાપને આપ હરનારા થાઓ. ગૌતમ સાગર છોડી મહારાજના શિષ્ય રત્ન શાંતમૂર્તિ નિત્ય સાગરજી ઘણી વાર એના વિનય, એટલે ગઈકાલે શું અર્થ હતો? વિનય એટલે શિષ્ય, વિનય કરે એટલે વિનય કહેવાય. એ વડે એટલે બોલે છે, ગુણ એટલે ગુણ. સાગર છોડી મહારાજ મોટે ભાગે ઉપાધ્યાય અવસ્થામાં પહેલા છે.
તો વાચક એવા ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે? ધ્યાવું સદા શિવકારી, આવી મોક્ષને કરનારી એની પ્રતિમા, એનું સદા હું ધ્યાન કરું. માત્ર નીકળી જશે, જોયા કરીએ અને આજની સ્તુતિ શ્રવણ કઈ ન આવડતું હોય અથવા આવડતું હોય તો પણ ન બોલી, માત્ર આમ જોયા કરી, અપલક નેત્રે જોઈ આપણું મન એકદમ શાંત પ્રશાંત ખૂબ શાંત થતું જાય. એવી જેની મૂર્તિ જેની પ્રતિમા છે. તથા અજ્ઞાની આત્માઓ, કેટલાક આત્માઓ જેની બુદ્ધિ ખરેખર બહેન મારી ગઈ છે, એ જ જેની પ્રતિમાનો વિરોધ કરે. આપણે કદાચ આળસ પ્રમાણને કારણે પૂજા ન કરતા હોઈએ તો એ આપણી ખામી છે, પણ બીજા કરતા હોય એનો વિરોધ તો ભૂલી ચૂકે ન જ કરાય. જળની આપણા ઉપર કેટલી અસર થાય છે. આ ટીવી વગેરેમાં જે દ્રશ્યો છે બધા જળ છે, ત્યાં તેવા પ્રકારના રાગ કે દ્વેષના તોફાનો મનમાં જગાડે છે. તો શાંત પ્રશાંત ઉપશાંત વિતરાગની પ્રતિમા એના દર્શન માત્રથી પણ આત્માનું કલ્યાણ થાય છે. માટે ભૂલી ચૂકે એનો વિરોધ ક્યારે કરવો જોઈએ નહીં. એ મૂર્તિ શીતલ દેવ મનોહારી, જીન વિરમ કોણ ભવહારી. એ મૂર્તિ શીતલ દેવ મનોહારી, ઇન્દ્રાણી દેવાદિ પૂજનિય, યોગીન્દ્ર યોગદાર નારી. હે મૂર્તિ શીતલ દેવ મનોહારી, ભૂપ વાસુદેવ ચક્રી સક્રાદિક, જીન પૂજનાય પગધારી. હે મૂર્તિ શીતલ દેવ મનોહારી, તિર્યંચ મનુષ્ય ઘાતક જે નિત્ય, દેવાને પણ તારનારી. એ મૂર્તિ શીતલ દેવ મનોહારી, પાતક રાશિ સમૂહ પ્રણાશક, થાઓ મારા પાપહારી. એ મૂર્તિ શીતલ દેવ મનોહારી, ગૌતમ નીતિ વિનેય વદે ગુણ, ત્યાવો સદા શિવકારી. એ મૂર્તિ શીતલ દેવ મનોહારી, જીન વિણ કોણ ભવહારી. એ મૂર્તિ શીતલ દેવ મનોહારી. અનારે દેશમાં જન્મેલા એવા આર્ય કુમારને અભય કુમારે મોકલાવેલ જીન મૂર્તિ, એનું દર્શન કરતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને આર્ય દેશ છોડીને આર્ય દેશમાં આવીને એને દીક્ષા લીધી અને પોતાનું આત્મકલ્યાણ સાંધ્યું. પહેલો શેઠનો નાસ્તિક દીકરો એ મરીને મત્સ્ય થયેલો મોટો મત્સ્ય માછલો, અને એના પિતાએ એના ઘરના રૂમમાં જે જીલબીલ પધરાવી વારંવાર એ રૂમમાં એને મોકલી, અને એ રીતે એનું જે અનાયાસ વારંવાર પ્રભુના દર્શન થયા હતા જીનમૂર્તિના. અને જ્યારે એ સમુદ્રમાં માછલો બન્યું હતું ત્યારે સામેથી એ જીલબિંબ જેવા આકૃતિવાળા માછલાને આવતે જોઈને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પશ્ચાતાપ થયો. 15 વર્ષનું અનશન કરી અને દેવગતિને પામ્યો. તો આવી રીતે આ જીન પ્રતિમાએ તો અનેકાનેક આત્માઓને તાર્યા છે. 11મું શ્રેયાંશનાથ ભગવાનનું શ્રવણ જોઈએ. એમાં શું કહે છે? ભગવાન કેવા છે? શ્રેયસ રાશિ. શ્રેય એટલે કલ્યાણ, શ્રેયસ એટલે પુણ્ય, પુણ્યના રાશિ એટલે ઢગલો એટલે ભંડાર. એવા હે શ્રેયાંશનાથ ભગવાન, ઇન્દ્રો પણ આપણા ચરણોના દાસ છે. હે આ પ્રભુ આ કેવા છો? સેવક વાર્જ દિનેશ. વાર્જ, વારનો અર્થ ગઈકાલે કયો હતો? વારધી શબ્દ આવ્યો હતો. વારધીમાં વાર એટલે વારી એટલે પણ પાણી, અને વાર એટલે પણ પાણી. વારમાં ર ખોળો, આ માથાના વાર નહીં લેવાના, પણ વારમાં ર ખોળો હોય વાર, તો એને કહેવાય પાણી. અને વાર જ, પાણીમાંથી કોણ જન્મે ઉત્પન્ન થાય? કમળ. તો આ સેવક રૂપી કમળ એને ખીલવા માટે આ કહેવા છો દિનેશ. દિનેશ એટલે દિન એટલે દિવસ, દિવસનો ઈશ એટલે સ્વામી કોણ? સૂર્ય. તો સૂર્યથી જેમ કમળ ખીલે ને, ભગવાનને જોતા સેવકનો આત્મા ખીલે.
હું આપના વદનના, વદન એટલે મુખ, મુખારવિંદના દર્શન કરવા ઈચ્છું છું. જેવી રીતે સૂર્ય વિના અરવિંદ એટલે પણ કમળ, બરોબર, એ ખીલે નહીં. એવી રીતે આપના વિના મારું હૃદય ખીલતું નથી. માટે હે પ્રભુ, હે શ્રેષ્ઠ ચંદ્રવાલા પ્રભુ, આપ મારી હંમેશા રાત અહોનિશ, રાત દિવસ હંમેશા મારી જોડાજોડ એટલે કે મારા સ્મરણમાં રહેજો. કે છે કર્મ તૂટ્યા વિના આત્મા તૂટી શકતો નથી. અને કર્મ શેમાંથી તૂટે? તો ધર્મથી. ધર્મ કર્યા વગર કર્મ તૂટતા નથી. આમ ખાલી દોડાદોડ કરી એમાં કામ ના આવે. કર્મના મૂળને ખણતા એટલે આમ ખોટતા નાશ કરવા માટે દોડાદોડ ને સ્થિરતા જરૂરી છે. એકદમ શાંત થવું, અંતરમાં ઠરવું એ જરૂરી છે. આપણે શારીરિક જેમાં એટલે હોય એવી ધર્મ ક્રિયાઓ જેમાં શરીરને ખૂબ હલન ચલન કરવું પડે એમાં ફાવે છે. રમણ આપણા જે ઠેકાણી ચાલે છે. આપણે એનો નિષેધ વિરોધ નથી કરતા, પણ એ પછી ક્યારેક તો શાંત તીર્થોમાં પણ જઈને ખરેખર તો એકાદ કોઈ દેવીમાં ભગવાન સામે શાંત બેસવું જોઈએ. એ લગભગ બેસતા નથી. અને માત્ર શારીરિક ક્રિયાઓ કરીને આપણે કેટલું પુણ્ય ભલે બાંધી લઈએ છીએ, એમાં કેટલી અવિધિઓ પણ વળી કરતા હોઈએ છીએ, પણ ખરેખર તો તીર્થ સ્થાનોમાં શાંત થઈ અંતર્મુખ થઈ અને બેસવું જોઈએ, જો એનું યથાર્થ લાભ મળી શકે. જો ધર્મ કર્યા વિના કર્મ તૂટે નહીં, પણ ધર્મ કહેવાય કોને સાચો ધર્મ? વસ્તુ સ્વભાવ સ્વધર્મ. કોઈ પણ વસ્તુ હોય, જળ હોય કે ચેતન, એનો જે કુદરતી જે નેચર એટલે સ્વભાવ હોય ને એ એનો ગુણ ધર્મ કહેવાય. દાખલા તરીકે પાણીનો સ્વભાવ છે પ્યાસ બુઝવવાનો, ઠંડક આપવાનો, મેલ ધોવાનો. અગ્નિનો સ્વભાવ છે ઉષ્ણતા, બાળવું, ગરમી આપવું વગેરે, બરોબર. બરફનો સ્વભાવ છે ઠંડક. એવી રીતે આપણે આત્મા છીએ, તો આત્માનો સ્વભાવ શું છે? તો કે રાગ દ્વેષ ન કરતા, જોવું ને જાણવું, જ્ઞાન અને દર્શન, અને સાથે આનંદ એટલે સ્વમાં રમણતા. આ બધા આત્માના ગુણો છે. અને એને છોડી અને પર વસ્તુ એટલે પૂતગલ, આ શરીર, પૈસા વગેરે વગેરે પૂતગલની વસ્તુઓ, એના પ્રત્યે પ્રેમ એટલે રાગ કરવું, એ તો અધર્મ છે. ધર્મ તો આત્માની જોડાજોડ અંદરના છે સાચો ધર્મ. આપણે શારીરિક અને વાચિક ધર્મ ક્રિયાઓ સંતોષ માની અટકી જઈએ છીએ. ધર્મ ક્રિયાઓ પણ ધર્મમાં પરિણમે, ધર્મ રૂપે એટલે આત્માનો સ્વભાવ પ્રગટાવવાના નિમિત્ત રૂપ જો બની શકે. પણ ત્યારે આપણું લક્ષ્ય હોય, સમજણ હોય તો ભગવાન મને ધર્મના ધામ એટલે સ્થાનો આપો. બાકી આ જીવ તો ધાન્ય વસન, વસન એટલે શું ભાઈ? વસન એટલે વસ્ત્ર, ધન એ બધાની આશાથી, અને ભામિની એટલે સ્ત્રી, પુત્ર વગેરેનો પાસ એટલે બંધન. આ બધા બંધનથી એવો, એના કારણે એવો કર્મોથી હોડાહોડ ગાઢ રીતે આ જીવ બંધાયો છે. તો ભગવાન કૃપા કરો અને આ મારા બંધનના જે સ્થાનો છે, જે મારી આસક્તિ છે, વાગવેશ છે, જે એને આ બાકી આપો. ઉત્તમ નીતિ ગુણાભી અભી એટલે સાગર કહે છે ભગવાન આપના શરણે રહેલો હોય તે આત્મા એને દુઃખ કેમ રહી શકે? માટે મારા દુઃખોની દોડ કરો, કારણ કે આપણ મારા જીવનના નાથ એટલે સ્વામી છો. નાથ કોને કહેવાય? કે અપ્રાપ્ત વસ્તુઓની પ્રાપ્તિ કરાવે અને પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરે તે નાથ કહેવાય. જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્માને પ્રાપ્ત નથી થયા એ પ્રાપ્ત કરાવી દે અને પ્રાપ્ત થયેલાનું કોઈ રાગ દ્વેષ મોહ લૂંટી ન લે, રક્ષણ કરે, તો એ ભગવાન સાચા અર્થમાં નાથ છે. ભગવાન તો કહે છે ભાઈ મેં તમે માર્ગ બતાવ્યો છે એ પ્રમાણે ચાલે. આશ્રવનું રોજ કર, સંબરનું સેવન કર, સંબર નિજરા, તો તારો મોક્ષ ચોક્કસ થશે. બાકી તું તારી રીતે સ્વચ્છંદે ગમે તેમ વર્ષે અને પછી કે મારા કર્મ કાપી આપો, દુઃખથી મને બચાવો, તો એ કેમ શક્ય બને? ચાલો. શ્રેયસ રાશિ શ્રેયાંશ દિનેશ ઇન્દ્રો દાસ ચરણના ચાહે સેવક વાજરીનેશ સૂર્ય વિના અરવિંદ ખીલે નહીં, આપ વિના મુજ હૈયો ભૂલે નહીં. અહો નિસ રહે જો જોડા જોડ, શ્રેષ્ઠ ચરણના શ્રેયસ રાશિ
નથી ભલા, ઊંઘી નહીં જતા. હાલરડા નથી, લોરી નથી, ઉપયોગ રાખો બરાબર. કર્મ ત્રુટ્યા વિન આત્મા છૂટે નહીં, ધર્મ કર્યા વિન કર્મ છૂટે નહીં. કામન આવે દોડા દોડ, ખનકા મૂળ કર્મના. હે યશ રાશિ દેયાંશ એ વસ્તુ સ્વભાવ સ્વધર્મ છે ધર્મ છે આત્માની જોડા જોડ. આપો ધામ ધર્મના હે રસ રાશિ શ્રેયાંશ જીવેશ ઇન્દ્રો ધાન્ય વસન ઘન આશતી બામી પુત્રાડી પાશતી કર્મોથી બંધાનો હોરા હોર. કાબુ સ્થાન બંધનના હે યશ રાશિ શ્રેયાંશ જીવેશ ઇન્દ્રો ગૌતમ નીતિ ગુણાથી કહે તુમ કરને દુઃખ કેમ રહે. કરો મુજ દુઃખોની ત્રોડા ત્રોડ. છો મુજ નાથ જીવનના હે યશ રાશિ શ્રેયાંશ જીવેશ ઇન્દ્રો. જો આ શ્રવણમાં જેવા પ્રાસ મિલાવ્યા, જોડા જોડ, દોડા દોડ, પછી છે હોડા હોડ અને ત્રોડા ત્રોડ. અને વસ્તુ સ્વભાવ સ્વધર્મ, શાસ્ત્રમાં કહ્યું વસ્તુ સહાવો ધમ્મો. આગમમાં કહ્યું વસ્તુ સહાવો ધમ્મો. ધમ્મો એટલે ધર્મ શું છે? વસ્તુ એટલે વસ્તુ, એનો સહાવો એ સ્વભાવ. જે વસ્તુનો જે સ્વભાવ હોય એનો ધર્મ કહેવાય. આપણે આત્મા છીએ તો આત્માનો સ્વભાવ છે નિર્લેપ રાગ દ્વેષના જોવું ને જાણવું, અને સાથે આત્મામાં ઠરવું રમવું. દર્શાવીશું એટલે એ આત્માના ગુણો છે. જરા ચાલો જરા પરીક્ષા પણ લઈ લઈએ. ચોથી ગાથામાં કહ્યું ધાન્ય વસન ધન આસતી રે. વસનનો અર્થ માવજીભાઈ. ચોથી ગાથામાં ધાન્ય વસન ધન આસતી. શું અર્થ કરીએ તો વસનનો અર્થ હમણાં આપણે વસંતભાઈ, વસન એટલે વ્યસન. વ્યસન તો જરા મોટેથી બોલો બરાબર, બીજા નહીં બોલો, જેને પૂછાય એ બોલો. ઉપયોગ રાખો સાંભળતી વખતે બરોબર. આમ ખાલી આમ સ્ટેચ્યુની જેમ બેસી ન રહો, બરાબર ધ્યાનથી સાંભળો, યાદ રાખવા કોશિશ કરો. વસન એટલે વસ્ત્ર. અને ભામિની હર્ષકુમાર, ભામિનીનો શું અર્થ કર્યો તો? સ્ત્રી અથવા પત્ની. અને પાસ પુત્રાડી પાસ થી રે. પાસ એટલે શું? આ વિશેનો પાસ છે. પાસ છે. અચ્છા બોલો, પાસ એટલે શું? હા, સ્વામીની પુત્રાડી પાસ થી રે. પાસ એટલે હર્ષકુમાર હે બંધન. આ બધા બંધન છે આપણને. ઉપયોગી બરાબર સાંભળી યાદ રાખો. હમણાં આટલી વારમાં ભૂલી જશો તો પછી કેમ ચાલશે આગળ? અને આમાં કમળ માટે કયા શબ્દો બે આવ્યા આ સ્તવનમાં? કમળ માટે બોલો સંજીભાઈ. વાર્ય અને અરવિંદ. વેરી ગુડ. વાર્ય અને અરવિંદ. ચાલો આગળ વધીએ. 12મું સ્તવન. 12મા શ્રી વાસુદેવ સ્વામી ભગવાન આપણા એના મૂળ નાયક પુનર્વર્તન સંજ્ઞા. એમાં પરમાત્માના કેટલાક જે અતિશયો ચોપડી છે એમાંના કેટલાક અતિશયોનું સંક્ષેપમાં પણ સુંદર ભાવવાયુ વર્ણન કર્યું છે. જો શું કહ્યું? વિરાગી વાસુ પૂજ્યજીને સેવકના દુઃખ આપજો. ભગવાન કેવા છે? વિરાગીને વિતરાગી પણ છે.
ધી એટલે વિશેષ પ્રકારે ઈત એટલે ચાલ્યો ગયો છે, નાશ પામ્યો છે રાગ, જેમના જીવનમાંથી ભગવાન વીત રાગ કહેવાય. રાગનો એટલે દ્વેષ પણ હોય એટલે વીત દ્વેષનો કહેવાય. અને ભગવાન મને એવું શિવ સુખ એટલે મોક્ષ સુખ આપજો કે જ્યાં અક્રોધી ક્રોધ ન હોય અને માન રહિત માન પણ ન હોય, માયા પણ ન હોય, લોભ પણ ન હોય, કસાયનો અંશ માત્ર જ્યાં ન હોય એવું મોક્ષ સુખ મને આપજો. હાજી બંને રીતે લાગુ કરી શકાય. નિર્માલી એટલે માયા રહિત, ભગવાન તો ક્રોધ રહિત, માન રહિત, માયા રહિત છે. અને શિવ સુખ જે છે એ પણ ત્યાં પણ ક્રોધ માયા ઘેરે નથી. બંને રીતે ઘટાડી શકાય. હરિયંત પદના ભોગી જયારે હોય, વિચરતા હોય ત્યારે વિહારની ભૂમિ સમતલ થઈ જાય. ખાડા ટેકરા હોય ને એ ઓટોમેટિક સપાટ થઈ જાય. અને માટે તો ભગવાન મારા જીવનમાં પણ ઘડી ઘડી હર્ષનો ટેકરો અને ઘડીમાં ખેદનો ખાડો આવે છે. આ તો એ નિવારીને મારા જીવનમાં પણ સમતા આપણે વિહાર કરો તો ભૂમિ સમતલ થઈ જાય. મારા હૃદયમાં પણ જે અપડાઉન ઘડી ઘડી થયા કરે છે અને બધી નિરંતર એક સરખો સમભાવ રહે એવી કૃપા કરો, સમતા આપજો. ભગવાન આપ તો જ્યાં વિચરતા હો ત્યાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ભયો થાય નહીં. અને આપ તો સુવર્ણના 9 કમળો ઉપર ચરણોને સ્થાપન કરતા હો છો. દેવતાઓ વિપુલ વેલા એકદમ મુલાયમ સ્પર્શવાળા 9 કમળો. તો ભગવાન મારા જીવનમાંથી પણ 7 ભય, ઇહલોક ભય, પરલોક ભય, આગામ ચોરીનો ભય, અકસ્માતનો ભય અને અપયશનો ભય વગેરે વગેરે 7 ભયો એને દૂર કરી અને મને નિર્ભયતા આપો. મૃત્યુનું પણ ભય ન સતાવે મને. અમારા આત્મા તત્વનો એવો મને અનુભવ કરાવો કે પછી મોટામાં મોટો ભય તો મૃત્યુનો એ પણ મને સતાવી ન શકે. મૃત્યુ મરી ગયું રે લોલ એવું થઈ જાય. એટલે ભગવાન આપને તો આકાશમાં પક્ષીઓ પણ પ્રદક્ષિણ આપે છે. એટલું જ નહીં, આપ પસાર થતા હો ત્યારે માર્ગના વૃક્ષો પર ડાળી નવાવીને નમસ્કાર કરે છે. તો હું કેવો અહંકારથી અક્કર છું ભગવાન, તો મારું માન જે છે માન કશાને મોડી અને પરમ વિનય, સામાન્ય પરમ વિનયતા મને આપજો. ભગવાન આપની વાણી જ્યાં વર્તે છે ત્યાં કોઈ કારણથી ઉત્પન્ન થયેલ વેર અને જાતિ જે જન્મજાત વેર, જેમ કે સાપને નોળીઓ વગેરે અને જન્મજાત આપસમાં વેર હોય. મોર અને સાપ, બિલાડીને ઉંદર, આના જન્મ જાતિ જે જાતિ જન્મથી જ વેર હોય. બીજા કેટલાક કારણ, જળ જમીનને જોરું, પ્રણય કડિયાના જોરું, પૈસાને કારણે, જમીનના કારણે, સ્ત્રીના કારણે, આ કારણથી ઉત્પન્ન થયેલા વેર છે. અને ઉંદર બિલાડી વગેરેના વેર એ જાતિ જન્મથી જ વેર હોય. બંને પ્રકારના વેર ખૂબ શાંત થઈ જાય. 6 મહિના સુધી પછી ત્યાં નવા કોઈ વેર વિરોધ થાય નહીં. આવા 34 તો મને મારા જીવનમાં પણ વૈર વિરોધ સમાવી અને જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવ મને આપજો. એ 34 અતિશય એમાં અતિશય છે, જ્યાં અતિશય હોય છે, અતિશય વાળા એવા એ ભગવાન આપ ભવ્ય આત્માઓને તારો છો. કેટલાયને તાર્યા, ઘણી અનંત આત્માઓને તાર્યા, પણ મારો વારો હજી કેમ લાગ્યો નહીં? તો ગૌતમ નીતિ ગુણ કહે છે ભગવાન મારું આ માંગ્યું, જે ઉપર માંગ્યું ને, ક્ષમતા માંગી, નિર્ભયતા માંગી, અહંકાર રહિતતા અને પરમ વિનયતા માંગી, મૈત્રી ભાવના માંગી, આ બધું જે કંઈ મેં માંગ્યું છે તે મને આપવાની કૃપા કરજો. ભગવાન આપણું પણ ઓટોમેટિક આપણને મળી જાય. આપણે પ્રાર્થના કરીએ ને વિનમ્ર ભાવે તો ઓટોમેટિક મળી જાય. વિરાગી વાસુ પૂજ્ય દિન સેવકના દુઃખતા બજો રે, અક્રોધી માન રહિત નિર્મળી શિવ સુખ આપજો. હરિહંસ પદના ભોગી જ્યારે વિહાર ભૂમિ સમતલ જાય, હર્ષ ખેદ નિવારી ક્ષમતા આપજો રે.
તારી દિન વરસે કારણ જાતિ જ વૈર સમેજા વૈર વિરોધ સમાવી મૈત્રી આપજો રે દિરાવી વાસુ પૂજ્ય દિન સેવકના દુઃખ આપજો ચોત્રીસ અતિશય ભવિજન તારો હરિન આવ્યો મારો ચોત્રીસ અતિશય ભવિજન તારો હરિન આવ્યો મારો ગૌતમની ગુણ કરે માન્યો આપજો રે વિરાગી વાસુ દિન સેવકના દુઃખ આપજો હે અક્રોધી માન રહિત નિર્માહી શિવ સુખ આપજો. આ સવનમાં ભગવાન પાસે માગવું જોઈએ તો શું શું મંગાય એ પણ હમણાં બતાવ્યું. આ તો તમે માનો નાડીવાળી ગાડી મંગલા મોટર લઈ અમને એ જોઈએ. આમાં શું માગ્યું? સમતા માંગી, પછી વિનય નિર્ભયતા માંગી, પછી નમ્રતા વિનય માંગ્યો, પછી મૈત્રી ભાવ માંગ્યો. આ સદગુણોની માગણી કરી, કોઈ જળ ભૌતિક પદાર્થોની માગણી કરી નથી. તો ચાલો આપજો. ચાલો હવે આગળ 13મા ભગવાનનું સ્તવન 13મા વિમલનાથ સ્વામી. ના 12મું સ્તવન વાસિક સ્વામીનું તો બધાને આવડતું હશે ને. અહીંયા તો કમસે કમ આપણા સંઘના જે મૂળ નાયક ભગવાન હોય એનું સ્તવન તો કમસે કમ દરેકને આવડવું જોઈએ. કેટલાને આવડે છે? આંગળી ઊંચી કરો. કિશોરભાઈને આવડતું હશે કે એમાં નમો વિનંતા વંશાઈ हाल में कुछ काला है कि दाल ही काली है पूरी. दाल में कुछ काला है कि पूरी दाल ही काली है. એનામાંથી તારે કાંગડી માંડ ઊંચી છે. કેમ ભાઈ? આ સવારનો રાગ ઓછો ફાવે છે? બીજી રીતે તો બોલી શકાય. તમને જે રીતે રાગ ફાવતો એ રીતે ભલે બોલજો, પણ બોલવાનો પ્રયત્ન કરજો. કોશિશ કરજો. હવે આ સાચી શ્રદ્ધાંજલિ છે સાહેબને, બરોબર? એમની જે રચનાઓ શક્ય એટલી વધુ ને વધુ આપણે કંઠસ્થ કરવા પ્રયત્ન કરીએ. કમસે કમ આપણા સંઘના મૂળ નાયક ભગવાન એનું સ્તવન તો આવડવું જ જોઈએ. એમાં એક નહીં, 4-5-6 સ્તવનો પણ આવડવા જોઈએ, અલગ અલગ રચયિતાઓના. 13મા શ્રી વિમલનાથ ભગવાન આત્માને વિમલ મેલ રહિત કર્મ મેલથી રહિત બનાવ્યો. અને જે આદમી ભક્તિ કરે એ આત્મા પણ અનુક્રમે કર્મ મેલથી દોષો રૂપી મેલથી રહિત બની જાય. શું એટલે કે વિમલ જીનેશ્વરના દર્શન પામી અને ઘણા પ્રાણીઓ જીવો વિમલ એટલે કર્મ મેલથી રહિત થયા. ભગવાન હું પણ આપની સેવા બહુ ભાવપૂર્વક કરું છું, તો મને પણ ભગવાન વિમલ નિર્ભય કર્મમલથી રહિત બનાવો ને. અને નાની એટલે જ્ઞાની, કેવલ જ્ઞાની બનાવી અને કર્મમેલથી રહિત બનાવો. ભગવાન આપની પાસે તો અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનંત વીર્ય છે. તો આને શું કહેવાય? અનંત વિમલ એવી અનંત ચતુષ્ટયી. ચતુષ્ટયી એટલે 4 વસ્તુઓનો સમૂહ અને ચતુષ્ટયી કહેવાય. નિર્મળ એવી આ અનંત ચતુષ્ટયી એ મહેરબાની કરીને મને પણ ભગવાન આપો ને. ભગવાન તમે ચિંતા નહીં કરતા. આપના જે કેવળ નાના ગુણો છે એમાંથી મને કાંઈ જોતું નથી, પણ મારા પોતાના અંદરમાં રહેલા જે કેવળ નાના ગુણો, જે કર્મરૂપી શત્રુએ આવર્યા છે, ઢાંક્યા છે, બસ એને જ ઈચ્છું છું એ પ્રગટ થાય. આપના કેવળ જ્ઞાનમાંથી કંઈ ઓછું થવાનું નથી. તે જે માગું ખોટની શંકા રાખે કે મારા કેવળ જ્ઞાનની ઓછી હું આપીશ આને તો મારા કેવળ જ્ઞાનના કંઈક ઘટાડો થઈ જશે, એવી શંકા આપ રાખતા નહીં. રાખતા કારણ કે તમારા મને નથી જોઈતા, મારા છે એ જ માગું છું. કારણ કે એ ગુણો વિના અનંતકાળ રખડી પડ્યો દુઃખ રાણ એટલે જંગલ, અરણ્ય એટલે જંગલ, રાણ એટલે પણ જંગલ, અટવી એટલે પણ જંગલ, વન એટલે પણ જંગલ.
આ સંસારરૂપી જંગલમાં હું બહુ દુઃખોમાં રખડી પડ્યો છું, અને મોહ રાગ વગેરે સ્વાપદ પીડ્યો. જો સ્વાપદ શબ્દ બીજી વાર આવ્યો, આગળ પણ આવ્યો 5મા પગના સ્તરમાં. શું અર્થ કર્યો તો રંજીભાઈ? સ્વાપદ એટલે દેવ દુઃખ, જંગલી પશુઓ, વાઘ, વરુ, સિંહ, ચિત્રો વગેરે. તો આ રાગ બોલા તો બિચારા બહુ બહુ તો એક વાર મારે, આ તો અનંત વાર આત્માને મારી રહ્યા છે. રાગ, દ્વેષ, મોહ વગેરે આવા જંગલી પશુઓ, એનાથી પીડાયો હું આપનું રક્ષણ માંગું છું. કેવું? શિવઠાણ સ્થાન એટલે સ્થાન, મોક્ષરૂપી સ્થાનમાં પહોંચી જઈએ પછી કોઈની મજા નહીં. રાગ, દ્વેષ, મોહ ત્યાં ફરકી પણ ન શકે. ભગવાન આપ કેવા છો? ભક્ત આત્માઓના વાંછિતને પૂરવા માટે સુર પાદપ, સુર એટલે દેવતા, અને પાદપ એટલે વૃક્ષ. દેવતા ઝાડ કયું કહેવાય? દેવાદિશી ઝાડ કલ્પ વૃક્ષ. બરોબર? તો ભક્તની વાંછાઓને, ઈચ્છાઓને પૂરી કરવા માટે કલ્પવૃક્ષ જેવા હે ભગવાન, મારી પ્રાર્થનાનો ભંગ કરો એ આપને શોભશે નહીં. ભલા મારી જે વિનંતી છે એ કૃપા કરીને બરાબર જરા યાદ રાખજો, ધારણ કરજો, અને જલ્દી અનંત ચતુષ્ટયનું દાન કરજો. ગૌતમ નીતિનો બાળ, જો બાળ શિષ્ય વિનય ગુણ ઉપાધ્યાય ગુણસાગરજી મહારાજ તે વખતે કહે છે કે આપના સિવાય મારું ચિત્ત બીજે ક્યાંય શોભતું નથી, અટકતું નથી. તો આટલી કૃપા કરજો. કર્મ શત્રુઓએ મારા જે કેવળ નાનાદી ગુણોને ઢાંકી લીધા છે એ આપની કૃપાથી એ કર્મો હટી જાય ને મારા અનંત ગુણો પ્રગટી જાય. વિમલ જિનેશ્વર દર્શન પામી, વિમલ દયા બહુ પ્રાણી રે. હું તુમ સેવ કરું બહુ ભાવે, વિમલ કરો તરી નાણી. જ્ઞાન દર્શન ચારિત્ર અનંતા, વિદ્ય અનંત છે તારે. વિમલાનંત ચતુષ્ટયી મહેલ કરી દો મારે. વિમલ હે કર્મ શત્રુએ આવ્યા છે, નાનાદી ગુણ મારા રે. તે ખોટની શંકા રાખે રખે નહીં તારા રે. હે ગુણ વીણ હું કાલ અનંતો, રખડી પડ્યો સ્વાપદ પીડ્યો, રક્ષણ માનો શિવઠાણ રે. વિમલ દિનેશ્વર દર્શન હે ભક્તો વાંછિત પૂરણ સુર પાડપ, પ્રાર્થના ભંગન શોભે. ગૌતમ નીતિનો બાળ ભણે ઘોડ, બીજે નૃત્ય મુજ થોભે. વિમલ દિનેશ્વર દર્શન પામી, વિમલ દયા બહુ પ્રાણી રે. હું તુમ સેવ કરું બહુ ભાવે, વિમલ કરો કરી નાણી રે. 14માં શ્રી અનંતનાથ ભગવાન, એમાં અનંત ગુણોના જેવું નાથ એટલે સ્વામી છે. અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ વગેરે અનંત ગુણોના નાથ. આ સ્તવની અંદર પરમાત્માની ભક્તિના 5 પ્રકાર બતાવ્યા છે. એમાંથી પહેલા 3 હે એટલે તજવા યોગ્ય, છોડવા યોગ્ય છે. આપણે મોટે ભાગે અજ્ઞાનતાને કારણે આ પહેલા 3 માંથી કોકમાં જાતને અટવાઈ ગયા છીએ. એ 3 પ્રકારને છોડી અને ચોથો પ્રકાર 5માનું લક્ષ્ય રાખી અને છેવટે ચોથા પ્રકારમાં આપણે ભક્તિ કરવાની છે.
તો એ 5 પ્રકાર કયા કયા? જો એટલે મોઢે કહી દઉં એ આલોક સંબંધી ભૌતિક સુખો, ઇહલોક સર્મ. સર્મ એટલે સુખ. આપણે શરમ કરીએ એમાં ર આખું હોય, લજ્જા. આ સર્મ ખોડો હોય તો સર્મ એટલે સુખ. ઇહલોક આલોકના ભૌતિક સુખોની અપેક્ષાથી જે ભગવાનની ભક્તિ અથવા કોઈ પણ ધર્માનુષ્ઠાન કરે તો એને વિષ ક્રિયા કહેવાય. વિષ એટલે હે ઝેર. દૂધપાકનો તપેલો હોય એમાં ઝેરના 2-4 ટીપા પડી ગયા હોય, તમને ખ્યાલ હોય પછી પીશો નહીં. કે ગમે એટલી ભૂખ તરસ લાગી હશે ને ગમે એટલો બીજો મસાલો નાખ્યો હશે દૂધપાકમાં, પણ ઝેરના 2-4 ટીપા પર પડી ગયા એવું ખ્યાલ આવી જાય પછી જેમ પીવાય નહીં. એમ ધર્મ ક્રિયા પરમાત્માની ભક્તિ તો દૂધની અમૃતના કટોરા જેવી છે, પણ એમાં નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. બરોબર? અથવા રાગ દ્વેષ આપણા ઓછા થાય, કર્મ ઓછા થાય ને આપણા ભગવાન જેવા ગુણો ખીલે એ જ લક્ષ્ય હોવું જોઈએ. બાકી આ લોકોમાં મારી વાવા કે પ્રશંસા થાય, ધર્માત્મા તરીકે હું ઓળખાણ કે મને પ્રભાવના આદિ મળે, એવા કોઈ પણ પ્રકારના ભૌતિક આલોક સંબંધી સુખોની ઈચ્છાથી કરાતી ધર્મક્રિયા એ વિષક્રિયા થઈ કે આત્માના ભાવ પ્રાણને હણી નાખે. આત્માના ભાવ પ્રાણ છે ક્ષમતા આવી એ હણાઈ જાય અને એમાં આસક્ત બની અને જીવ નરકાદી દુર્ગતિમાં ચાલ્યો જાય. બીજો પ્રકાર છે પરલોક સર્મ ભાવના. એ આલોકમાંથી પરલોકમાં હું રાજા બનવું, ચક્રવર્તી બનવું, દેવતા બનવું, ઇન્દ્ર બનવું, આવા પ્રકારના સાંસારિક પરલોક સંબંધી સુખોની કામનાથી જે ધર્મ કહેવા કરાય, જે ભક્તિ કરાય ભગવાનની, એ ગરડ ક્રિયા કહેવાય. ગરડ એટલે ધીમું ઝેર, સ્લો પોઈઝન. ધીમે ધીમે પણ મારે પરલોકમાં મળે ખરું ભક્તિના પ્રભાવે, મળ્યા પછી અમારી આસક્તિ ઉત્પન્ન થાય દેવગતિમાં પણ સીધો ત્યાંથી પૃથ્વીકા અપકાઈને વનસ્પતિકામાં ચાલ્યો જાય. માટે એ પણ તજવા યોગ્ય છે. ત્રીજું છે સમૂર્ષિમ ક્રિયા અથવા તો અનનુષ્ઠાન. અનુષ્ઠાન ભક્તિનું અનુષ્ઠાન કર્યું ખરું પણ ન કરવા બરોબર તો સમૂર્ષિમ ક્રિયા કહેવાય. સમૂર્ષિમ એટલે મન વગરના જીવો હોય ને એને સમૂર્ષિમ કહેવા, અસંગની. તો આપણે શરીરથી એક ક્રિયા કરતા હોઈએ, વાણીથી પણ અમુક સૂત્ર બોલતા હોઈએ, મન તો ત્રીજે જ ક્યાં ભટકતું હોય બિલકુલ, અને પાછું એનો આપણે ખટકો પણ ન હોય, અને ખાલી શરીરથી તે ક્રિયા કરીને આપણે સંતોષ માનીએ કે ઓ મેં તો આટલી બધી માત્ર ક્વોન્ટિટીમાં રાખ્યા પણ ક્વોલિટી એટલે ગુણવત્તા તરફ ખ્યાલ લક્ષ્ય ન ગયો, એની સમૂર્ષિમ ક્રિયા અથવા તો અનનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ભક્તિનું અનુષ્ઠાન ક્રિયા કરી પણ એ પણ અન્ન એટલે નહીં બરોબર કહેવાય. એનું ફળ મામૂલી થોડું પુણ્ય કહેવાય, શરીરથી સારી ક્રિયા થઈ છે એટલી, એનાથી મોક્ષ તરફ આગળ વધાય નહીં. ખરેખર તો અમૃત ક્રિયા 5મી જે છે ને એ લક્ષ્યમાં હોવું જોઈએ. ત્યાં સંસાર પ્રત્યે પ્રબળ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય, મોક્ષ એટલે કે આત્માનો અનુભવનો તીવ્ર લક્ષ્ય હોય, સંવેગ અને વૈરાગ્ય જેને કહેવાય. અને ઉપયોગ જે વખતે જે ક્રિયા કરતા એકદમ તન્મયતા હોય, એટલો ભાવોલ્લાસ ઉછળતો હોય, આમ રોમાંચ ખડા થઈ જાય, હર્ષના આંસુ અંદરમાં આંખોમાંથી વહી જાય, એવી ગદગદ ભાવે ભાવ વિભોર બનીને મોક્ષના લક્ષ્ય સાથે, આત્માના લક્ષ્ય સાથે કરાતી ક્રિયા જેવી મેણા સુંદરીને થઈ હતી એ અમૃત ક્રિયા કહેવાય. એ ક્રિયા કહીએ એવા દરેક વખતે એવા ભાવ આવવા એટલા સહેલા નથી. એટલા બધા આપણે રાગ દેશની મોહથી ભરેલા છીએ, કચરાથી ખરડાયેલા છીએ, તેથી એવા ભાવો જલ્દી આવતા નથી. એ તો અમદાવાદના નવીનભાઈ ગાંધી જેવા ખૂબ વિરલા નીકળે, કરોડોમાં ખૂબ, કે દરરોજ ભગવાનને જોતા એટલા ભાવ વિભોર થઈ જાય, અડધો ગ્લાસ ભરાય એટલે આંસુ સહેજે રોજ નીકળી જાય. એમાં તો કરોડોમાં કોક નીકળે, બાકીના જીવો માટે શું તો કમસે કમ તદ હેતુ ક્રિયા ચોથા પ્રકારની તો કરો. હેતુ એટલે કારણ. આવી અમૃત ક્રિયાનું કારણ બની શકે. લક્ષ્યપૂર્વક, આત્માના લક્ષ્યપૂર્વક, મોક્ષના લક્ષ્યપૂર્વક જે ક્રિયા કરાય, હજી એટલા ઊંચા ભાવો આવતા નથી. ભલે હજી મન થોડું બીજે ભટકી જાય છે, વળી ખ્યાલ આવે એટલે વળી આપણે મન સ્તવન કે જે ક્રિયા પર જોડીએ, વળી જરાક મન જોડાય ને જોડાય વળી પાછું ભટકી જાય. આવી લક્ષ્ય બરાબર છે આપણું આત્માનું કે આત્માના ગુણોનું, પણ હજી ચંચળતા મનની ઘણી છે. તો એવી જે ક્રિયા તો તદ હેતુ ચોથા પ્રકારની ક્રિયા એ કંઈક અંશે ઉપાડે છે. પહેલી 3 તો હે એટલે તજવા યોગ્ય છે,
લક્ષ્ય પાંચમાનું જ રાખી અને કરાતી જે ક્રિયા એ ચોથા નંબરની તદ હેતુ ક્રિયા કહેવાય. અનુક્રમે આ ગાથાઓમાં એક પછી એક આ પાંચેય પ્રકારની અહીંયા ભક્તિનું આ વર્ણન આવશે. પણ શરૂઆતની ગાથાઓમાં બીજી રીતે પણ ભગવાનની ભક્તિના 5 પ્રકાર બતાવ્યા છે. એક તો જીન જલાદી અર્ચવા, પહેલી ગાથામાં જલ ચંદન પુષ્પ ધૂપ ભગવાનની અર્ચવા એટલે પૂજા કરવી, બરોબર, એ પહેલો પ્રકાર અંગ પૂજા. બીજો છે જીન આજ્ઞા, ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું, ખરેખર દેશી મુખ્ય છે. પછી દ્રવ્ય રક્ષા, દેવ દ્રવ્ય આદિનું રક્ષણ કરવું, એની વૃદ્ધિ કરવી, આ ત્રીજો પ્રકાર બતાવ્યો. તીર્થયાત્રાઓ કરવી, શત્રુંજય શંકેશ્વર ગિરનાર વગેરે. અને ઉત્સવા, દીક્ષા પ્રતિષ્ઠા કંદન સલાકા વગેરે નિમિત્તે જીનેન્દ્ર ભક્તિ પંચાનિકા અષ્ટાનિકા ત્રિહાનિકા વગેરે ઉત્સવ કરવા ભગવાનની આજ્ઞા મુજબના પાછા. આ રીતે પણ 5 પ્રકાર બતાવ્યા ભક્તિના. પણ વળી પાછા એ આ 5 પ્રકારમાં પણ વળી આ વિષક્રિયા ગ્રંથ ક્રિયા જેવું ન થઈ જાય, સદુસિંહ ક્રિયા જેવું એનો પર ખ્યાલ રાખવાનો, બરોબર. હે ભગવાન, હું હવે સુર અને નર મનુષ્યો દેવતાઓ સંબંધી સુખોથી ખિન્ન થઈ ગયો છું, મને હવે એકમાત્ર મોક્ષનું જ સુખ જોઈએ છે, એવા પ્રકારની પ્રાર્થના અંતમાં કરવામાં આવી છે. ચાલો આપણે એનું ગાન કરીએ. અનંતનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. ભક્તિ છે પંચભેદ જીન જલાદી અર્ચવા, જીનાગ્ન દ્રવ્ય રક્ષા તીર્થયાત્રા ઉત્સવા. એ પંચવેદ ભક્તિ ભક્ત કષ્ટ વારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. અનંતનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. આ ભવ સુખોની વાંછના એ ભક્તિ જે કરે, તે ભક્તિ વિષક્રિયા કહી ન તેથી તે કરે. અશુદ્ધ આશયોથી ભક્તિ ભવ વધારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. અનંતનાથ બોલો ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. પરલોક સર્વ ભાવના એ ભક્તિ જે કરે, તે ભક્તિ ગરલ ક્રિયા કહી ન તેથી તે કરે. વિપરીત આશયોથી ભક્તિ ભવ લાવશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. જો અહીંયા ભક્તિ હકીકતમાં ભક્તિ ભર ઉલાતી નથી, પણ આપણો આશય જે અશુદ્ધ છે ને, આ લોકોને પરલોકના ભૌતિક સુખોનો, એને કારણે સંસાર પરિભ્રમ વધે છે. હકીકતમાં ભક્તિ ભાવ ઉલાવવાનું કારણ નથી, પણ આશય આપણો શુદ્ધ હોવો જોઈએ. સાધ્યોપયોગ શૂન્યતા એ ભક્તિ જે કરે, તે ભક્તિ અનનુષ્ઠાન છે ન તે રીતે કરે. આશય વિહીનતા એ ભક્તિ પ્રેમ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. અનંતનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. સંસાર મુક્તિ ભાવનાએ ભક્તિ જે કરે, તદ હેતુ અનુષ્ઠાન કર્મા વર્તે તે કરે. એ મોક્ષ લક્ષી ભક્તિ ભગવાન, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. અનંતનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. મોક્ષોપયોગ લીનતાએ ભક્તિ જે કરે, તે ભક્તિ અમૃતાનુષ્ઠાન તે જીતે કરે. નિર્ભેદ સંવેગ રંગી ભક્તિ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. તદુ હેતુ અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન જે, સંવેગ પ્રસવ યુક્ત માનુભ્યો ને પ્રભુ તે. સુરહર્ષ ભોધિ ભિન્ન દાસ કોણ તારશે,
ભગવાન તુમ ભક્તિ ન કરે બોલો અનંતનાથ આપ વિના કોણ ધાર છે ભગવાન તુમ ભક્તિ ન કરે તે હાર છે ભવ ભવ દુખાગ્નિ તપ્ત દાસ દેવ ઠારજો ગૌતમ નીતિ ગુણાબ્ધિ કહે નાથ તારજો પ્રભુ આપ વિના કોણ દાસ દુઃખ નિવાર છે ભગવાન તુમ ભક્તિ ન કરે તે હાર છે અનંતનાથ આપ વિના કોણ ધાર છે ભગવાન તુમ ભક્તિ ન કરે તે હાર છે જો પાંચમી ગાથામાં સંસાર મુક્તિ ભાવના એ ભક્તિ જે કરે છે તદ હેતુ અનુષ્ઠાને ચરમાવર્તે તે કરે. ચરમાવર્તે શું? ચરમ એટલે છેલ્લું, આવર્ત એટલે વર્તું. આપણે અનંત ઉદ્ગલ પરાવર્તોથી ભટકી રહ્યા છીએ, બરોબર? આમ ગોળ ચક્કરના એક પછી એક મોકલે, એમાં સૌથી ચરમ એટલે છેલ્લું. હવે એક જ ઉદ્ગલ પરાવર્ત બાકી રહે મોક્ષમાં જવાને, એને ચરમ આવર્ત કહેવામાં આવે. ત્યારથી જ ખરેખર ધર્મની થોડી આમ શરૂઆત થતી હોય છે. એનાથી પહેલાના બધા અનંત ઉદ્ગલ પરાવર્ત બધા અચરમાવર્ત કહેવાય. અચરમાવર્તમાં કદાચ જીવ ક્યારેક દીક્ષા પડે, ક્યારેક શાવકના વટો પણ સ્વીકારે, ભારે ભાર ભલે, પણ આશય અશુદ્ધ હોય. કાં આલોક કે પરલોકના ભૌતિક સુખોનો આશય હોય, કાં સમુચિત ક્રિયા હોય. બાકી તદ હેતુ ક્રિયાની શરૂઆત તો ચરમાવર્ત એટલે ઘણા કર્મોનો ભાર ઓછો થયો હોય, કશાયો ઓછા થયા હોય, વાસનાઓ મંદ પડી હોય, ઈચ્છાઓ ઓછી થઈ હોય, આત્માનો થોડો ઘણો લક્ષ્ય ઉત્પન્ન થાક્યો હોય, પછી તે તદ હેતુ ક્રિયા અને એમાં ઘણો તપાસ સમ્યક દર્શન પામે ખરેખર તો ત્યારે, અથવા એની એકદમ નજીકમાં ભૂમિકામાં હોય ત્યારે એ અમૃત ક્રિયા થઈ શકે. બરોબર. હવે 15માં ધર્મનાથ ભગવાનનું સંબંધ લઈએ. બહુ સહેલું છે એનો અર્થ, એટલે વિવેચનની જરૂર નહીં પડે લગભગ. તો સાંભળો. ધર્મનાથ ધન્ય દિન દર્શન હું પામ્યો તારા આનંદ માય અંગનાશ થયા પાપ મારા સંસારના સર્વ સુખો નાશથી ન લાગે સારા કર્મ બંધનોથી ભરી લાગે દીપાકોથી એ ધર્મનાથ ધન્ય દિન દર્શન હે ભોગ ઉપભોગ નાથે સર્વ સુખો દુઃખ મારા દેવી સેવા ચૂકની નહીં વાંચા હવે નાથ મારા ધર્મનાથ ધન્ય દિન સમ્યક દર્શન જ્ઞાન શરણે રમતા હું ચાહું પ્યારા અક્ષય યુગ મોક્ષ વાસ માંગો આપો દેવ મારા ધર્મનાથ ધન્ય દિન દર્શન કહે ગૌતમ નીતિ બાલ વાક્ય તો ઘોડાથી પ્યારા આવ શરણ છોડો નહીં આરા પૂરો નાથ મારા ધર્મનાથ ધન્ય દિન દર્શન આનંદ માય અંગનાશ થયા પાપ. 5 ગાથાનું નાનકડું સંબંધ છે, સહેલાઈથી આ થઈ જાય છે. સંસારના બધા શું કેવા છે? નાશવંત છે, ક્ષણભંગુ છે, કાયમ ટકતા નથી. યાવત અનુત્તર વિમાનવાસીના દેવો એના અલ્યોપમનું સાગરોપમ, ભલે 22-33 સાગરોપમનું આયુષ્ય, પણ આખરે એનો અંત તો આવે જ છે. આપણને શાશ્વત સુખ જોઈએ અને એ મોક્ષમાં જીવને પ્રાપ્ત હોય છે. અને એ સંસારના સુખો કર્મ બંધન કરાવી અને સરવાળે દુર્ગતિઓમાં રખડાવે છે. માટે વિપાક કરે ફળ, અને ખારું છે, બહુ કડવું છે. માટે આત્માના ગુણોમાં જ રમણતા કરવા જેવી છે. હવે પહેલું આજનું સવન લઈ લઈએ. 16માં શાંતિનાથ ભગવાનનું સવન. આમ એ પણ લગભગ સહેલું છે, છતાં આપણે છેલ્લે જ રાજ્યવેચન કરીશું. શ્રી શાંતિ સુવાસી દૈવો ફાસી તારો સેવક ભગવાન જો મુક્તિનો પ્યાસી જ્ઞાન પ્રકાશી આપો સેવક ભગવાન આ જગ
देहमान तुम समरे विषयी देवों राजता देई ए जन को बना दे करे श्री शांति जुवाती देवो पानी काढ़ो देव पवमा तुम गुण अमृत गुण महु स्नान चाहू नित्य में अन्य देव गुणावासु जले नहीं जाऊं तेजो शांति सुभाषी मोह पानी काढ़ो देव भगवान कौन चाहे कल्प वृक्ष ने पानी बबूल वृक्ष ने रत्न चिंतामणि पानी नाको आज महारे शांति सुभाषी मोह पानी काढ़ो देव भगवान मोर वाचे मोर गणे प्रेम गाचू भूतो ने ज्ञान लगी जन्म मरण से मारा ज्ञान लगी देजो से शांति सुभाषी मोह पानी काढ़ो देव भगवान भव भव शरण तुम्हारो हो जो जो सेवक गौतम नीति शिष्य कहे गुण गौतम नीति शिष्य कहे गुण मुझ करो करुणा शांति सुभाषी मोह पानी काढ़ो देव भगवान પહેલી ગાથામાં નીચે કહ્યું વિષયી દેવોમાં રાચતા કે તે જન ઉપના ભેક ઉપના ઉપ એટલે શું ને ભેક એટલે શું પહેલી વાર હા ભેક એટલે દેડકો સંસ્કૃતમાં દેડકા માટે દરદૂર વગેરે શબ્દો પણ છે અને ભેક શબ્દ પણ છે બરોબર કૂપ એટલે કૂપ કૂવાના દેડકા અને મને કૂ એ સર્વ દુનિયા આખી એમાં આવી ગઈ જાણે જગતના મોટા ભાગના જીવો આ વિતરાગ દેવને ઓળખી શકતા નથી અને રાગ દ્વેષ મોહથી ભરેલા એવા દેવ દેવીઓ એની માનતા બાધા પૂજા બાધા આખરી કર્યા જૈનપુરમાં જન્મેલા એ કેટલાય આત્માઓ અને આલોચનાઓ કેટલી આવતી હોય અલગ અલગ અને આ તો હોય તમે ફલાણા દેવ ફલાણા પીર ફલાણા માતાજી બધાની માનતા પૂજા બાધા આખરી અમે કરેલી છે હજી પણ કરી રહ્યા છીએ એ કુવાના દેવતા જેવા કહેવાય પછી બીજો શબ્દ છે આમાં અન્ય દેવ ગુણાભાસ કોઈ કુંજલ બોલ્યો ઊંધો નથી તો કુંજલ નથી કુજલ છે જલ એટલે પાણી કુ એટલે ખરાબ કુદેવ કુધર્મ માને કુ એટલે ખરાબ ખરાબ પાણી માસી ખાબોચિયાનું પાણી કેવું હોય તો અન્ય દેવ દેવીઓના જે ગુણો આભાસ એ તો ખાબોચિયાના પાણી જેવું છે એને હું નથી ઈચ્છતો પણ આપણા ભગવાન આપના અનંત જ્ઞાનાદી ગુણો એના અમૃત કુંડમાં હું સ્નાન કરવા ઈચ્છું છું બરોબર જેને સાવર બાદ મળ્યો હોય ફુવારામાં બાદ હોય એનો એ પછી ખાબોચિયાના પાણીમાં સ્નાન કરવા ઈચ્છે એટલે ભૂંડ હોય વિચારો એ ઈચ્છે જુદી વાત છે એમ હું આપના દેવાધિદેવ સર્વદોષ રહિત સર્વગુણ સંપન્ન એવા આપના જે ગુણો છે એમાં સ્નાન કરવા ઈચ્છું છું અન્ય દેવોના આભાસિક ગુણનો આભાસ માત્ર વાસ્તવમાં ગુણ હોય નહીં તો એ ખાવું કુજલ ખરાબ પાણી ગંધાતું પાણી એને નથી ઈચ્છતો કલ્પ વૃક્ષને પામીને બબુલ વૃક્ષને કોણ ઈચ્છે બબુલ એટલે બાવળ ગાંડો બાવળ અને કોણ ઈચ્છે રક્ત ચિંતામણી જેટલું મળ્યું હોય એ પછી કાચના ટુકડાને ઈચ્છે ખરો ન ઈચ્છે તો આ રીતે ખૂબ સુંદર ભાવો આ કવનોમાં રજૂ વ્યક્ત કર્યા છે તો માત્ર અત્યારે ગાઈને સંતોષ ન માનતા આમાંથી જે કવનનો રાગ તમને વધુ ફાવે જે કવનનો અર્થ તમને વધુ ગમે કમસે કમ તે કવનો તો પહેલાં કંઠસ્થ કરવા પ્રયત્ન કરજો જેની યાદશક્તિ થોડીક ઠીક હોય એની તો ધીરે ધીરે
આખી 24 કંઠસ્થ કરવા જેવી છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય. ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. રોજની એક ગાથા કે અડધી ગાથા કરો તોય તમને 12 મહિના સપ્તાહમાં 24 આપી કંઠસ્થ થઈ જાય. પછી તમારે કોઈને પરાધીન રહેવું ન પડે. મારા હશે કબન થઈ જ એટલે પ્રતિક્રમણ કબન નટા છે એટલે બાઈ ભેગા થઈ હતા. આવા વાક્યો તમારે બોલવાની જરૂર પડે નહીં. જીનાગ્નમ બળાદિ વિચ્છામિ દુક્કડમ